નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। આજથી છૂટછાટ આપવામાં આવી 4 મહાનગરો 33 જિલ્લામાં કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય પણ નાના વેપારીઓ દુકાન ખોલી શકશે। જો કે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખતા 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ જે પરમિશન આપવામાં આવી હતી તેને પાછી ખેંચવામાં આવી, કારણ કે ખુદ વેપારી એસોસિએશને સ્થિતિને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। ત્યારબાદ કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનરે સાથે મળી બેઠક કરી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આ જરૂરી પણ હતું। રાજ્યના અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસોના 80% કેસ આ 4 મહાનગરોમાંથી સામે આવ્યા હતા। જ્યાં જ્યાં છૂટ આપવામાં આવી છે એ છૂટછાટ ભલે આપવામાં આવી હોય, વધુ સતર્કતા સજાગતા આપણે દાખવવાની છે, કારણ કે લોકડાઉન નથી હટ્યું, કોરોના સામેની જંગ હજુ આપણે નથી જીત્યા, એટલે તમામ લોકોએ સાવચેતી દાખવવી પડશે। તમામ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં। જાન હૈ તો જહાં હૈ, કારણ કે હજુ સુધી કેસો વધી રહ્યા છે અને જે પરિસ્થિતિ હાલમાં રાજ્યમાં ઊભી થઈ છે, સતત કેસો વધી રહ્યા છે। આજે પણ વધુ 230 કેસો સામે આવ્યા, જેમાંથી 178 કેસ તો માત્ર અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે। રાજ્યના 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ જ રહેશે, એટલે કે પહેલા જે પરિસ્થિતિ હતી એ જ પ્રમાણે માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની જ દુકાનો ચાલુ રહેશે। મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરે સંયુક્ત નિર્ણય લીધો છે, કારણ કે આ 4 મહાનગરોમાં સતત કેસો વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખૂબ જરૂરી પણ હતો। જો કે રાજ્યની અન્ય 4 મહાનગર 33 જિલ્લામાં છૂટછાટ આપવામાં આવી છે, નાના વેપારીઓને ધ્યાનમાં રાખતા તેમની ચિંતા કરવી જરૂરી હતું તેવું મુખ્યપ્રધાને જણાવ્યું। છૂટક મજૂરી કરતા લોકોનું વિચારવું પણ અહીં જરૂરી હતું, જેને ધ્યાનમાં રાખતા આ છૂટછાટ આપવામાં આવી છે। જો કે શરતોને આધીન, કારણ કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન તમામ વેપારીઓએ પણ કરવું પડશે, લોકોએ પણ કરવું પડશે, માસ્ક ફરજિયાત પહેરવા પડશે। કદાચ એવું કહીએ તો પહેલા કરતા વધુ સતર્કતા સજાગતા આપણે દાખવવાની છે, કારણ કે એ નથી ભૂલવાનું આપણે કોરોના સામેની જંગ હજુ નથી જીતી લીધી, કેસો સતત વધી રહ્યા છે। અને આજ તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલમાં વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે ઉપસ્થિત છે, સામાજિક કાર્યકર્તા જયંત કથિરિયા ઉપસ્થિત છે અને જીસીસીઆઈના કમિટી મેમ્બર અંકિત શાહ પણ ઉપસ્થિત છે। ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત। સૌથી પહેલા પ્રશાંતભાઈ, જે નિર્ણય સવારમાં લેવામાં આવ્યો એ બદલીને 4 મહાનગરો માટે ફરીથી આ નિર્ણય બદલવામાં આવ્યો કે કોઈ પણ દુકાનો ખુલ્લી નહીં રહે, કારણ કે આ 4 વિસ્તારો 4 મહાનગરો જ્યાં સૌથી વધુ કેસ સામે આવ્યા ને એ જરૂરી પણ હતું। સૌથી પહેલા આજે આ ઓપન કરવું જનરલ બધી જ જગ્યાએ આખા ગુજરાતમાં એ નિર્ણય જ મને લાગે છે થોડોક એકદમ તકલીફી નિર્ણય હતો। બહુ સાચું કહું તો કે આવું જરૂર જ નહોતી। ખબર છે કે 3 મે સુધી લોકડાઉન છે। ખુદ મોદી સાહેબ એવું કીધું હતું કે 20 એપ્રિલ પછી દરેક રાજ્યોની જિલ્લાની પરિસ્થિતિ તપાસ્યા પછી આનું આપણે કેવી રીતે અનુસરવું એ નક્કી કરવામાં આવશે। તો કેમ સદંતર આવી રીતે ઓપન કર્યું? કારણ કે એક તો ખબર છે કે હિન્દુસ્તાન અને એમાં પણ ગુજરાત સેલ્ફ ડિસિપ્લિન જેવી કોઈ વસ્તુ આપણે ત્યાં છે નહીં કે ભાઈ ચલો ખોલીશું તો લોકો એમની રીતે સાચવીને, અહીં તો માતેલા સાંઢની જેમ લોકો રાહ જોઈને જ બેઠા છે કે ભાઈ આ બજાર ખુલે અને જેમ સાંઢ એક મસ્ત વિડીયો ફરે છે કે બજારને હવે આવા સાંઢની જરૂર છે કે એકદમ જે એનું વોલેટાઇલ થવું જોઈએ માર્કેટ એ પ્રમાણે આવે, એમ પબ્લિક ઘરમાં બેસીને કંટાળી જશે। હવે આપણે સમજીએ છીએ 1 મહિના ઉપર ઘણો સમય થઈ ગયો છે, પણ આ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે આવી રીતે ખોલી નાખવું પડે। અને કાલે સડનલી આવીને જે એક પટારો ખોલીને જે સરપ્રાઈઝ આપવાની એમ આપી દીધી એ સરપ્રાઈઝ જ ખોટી હતી। અભી બોલા અભી ફોક, કારણ કે તરત જ આપણે અનુભવ બી કરી લીધો અને રોડ ઉપર નીકળ્યા એટલે ઘણા લોકોએ અનુભવ એમના શેર કર્યા કે અમારે તો ફરવું હતું, બહાર નીકળવું હતું, રોડ ઉપર જોવું હતું, અત્યાર સુધી રોડ નહોતો જોયો, એટલે દૂધ એક દુકાનથી લે, શાક બીજી દુકાનથી લે, એમ 5 દુકાન ફરવા 5 એરિયા ફરવા માટે સ્પેશિયલ લોકો નીકળ્યા છે। એવું પણ વાતાવરણ ક્યાંક જોયું। સ્વાભાવિક છે હર્ડ ઇમ્યુનિટીની આપણે ક્યાંક વાત કરીએ છીએ કે હર્ડ ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને કદાચ એમ કે ભાઈ સ્પ્રેડ થઈ જાય, થોડું ખુલે, એકબીજામાં ફેલાય તો એ ઓટોમેટિક સેલ્ફ ઇમ્યુનિટીથી આ કદાચ દમાઈ જાય। હર્ડ ઇમ્યુનિટી માટે છે મને એક સરસ શબ્દ આવડે, અમારા ભીખુદાનભાઈ ગઢવી એક જોક્સ કાયમ કહેતા, આશીષભાઈ, કે એક ભાઈ દૂધ લઈને જતો હોય અને દૂધ છલકાય ને એટલે ભાઈ દૂધ એટલે ડોલચા ઉપર ગરમ થાય એટલે છલકા છલકા છલકા, એમાં રોગને બદલે છલકા, એ હર્ડ ઇમ્યુનિટી એટલે આ દૂધ છલકા વાળી વાત છે, બીજી કોઈ વાત નથી। પણ હજી જોઈએ એવી પરિસ્થિતિ કંટ્રોલમાં કાબુમાં આવી નથી। જો
ખોલવામાં પણ આવે તો એ ડિસિપ્લિનથી આપણી પબ્લિક ફોલો નહીં કરે. એટલે 3 મે અને એમાં અમદાવાદ આપણે આની પહેલા ચર્ચા કરતા 58% કેસ, મને જિજ્ઞાસા યાદ છે કે 58, આજે આંકડો 66% છે કે અમદાવાદમાં 66% કેસ. 3100 ટોટલ કેસ છે, 3181 એમાંથી 2181 એટલે 2200 જેટલા કેસ માત્ર અમદાવાદમાં છે. તો અમદાવાદને તો કોઈ હિસાબે ખોલવું ના જોઈએ. કેમ આ નિર્ણય કર્યો? ઠીક છે, સરકારે અનુભવ કરી લીધો એટલે હવે 3 મે સુધી જડબે સલાક બંધ. બીજું આની પહેલા આપણે વાત કરતા હતા ઝોન વાઇઝ કે ભાઈ હોટસ્પોટ ખોલે નહીં, રેડ ઝોન, ગ્રીન ઝોન. એ ઝોન છે ને થિયરી વાળી વાતો છે. થિયરી અને પ્રેક્ટિકલમાં બહુ જ મોટો ડિફરન્સ છે. એટલે સરકારે ખરેખર અત્યારે રોડ ઉપર પોતે ઉતરીને ક્યાંક જે જોવું જોઈએ કે ખરેખર પરિસ્થિતિ શું છે એનો અંદાજો લગાયા પછી. અને 3 મે બી હજી તો મને બહુ ક્રિટિકલ લાગે છે, કારણ કે જે રીતે સ્ટેજ તમે જોવા જાઓ અને જે પોઝિટિવ કેસીસ બહાર આવે છે, ટેસ્ટિંગ વધી રહ્યા છે, અત્યાર સુધી આમ જનતા હવે ખુદ તંત્ર આના ભરડામાં આવ્યું છે. ડોક્ટરો, તંત્ર, મામલતદારો, કલેક્ટરો એ બધા પણ આના ભરડામાં, કારણ કે આ સંક્રમણ વધી ગયું છે. તો 3 મે પણ હજી ક્રિટિકલ છે. આગામી સમયમાં આપણે જોઈએ શું પરિસ્થિતિ ઊભી થાય છે, એ પ્રમાણે ડિસિઝન લેવું જોઈએ. હા, બિલકુલ. ફ્રન્ટલાઈનના કોરોના વોરિયર્સ પણ હવે જ્યારે કોરોનાથી નથી બાકાત રહ્યા એ સમય ચિંતાનો વિષય વધી જાય છે, કારણ કે પહેલા કરતા પણ 4 ગણી સરખામણીએ કેસો વધી રહ્યા છે. આપ શું કહેશો જયંતભાઈ? કારણ કે ચિંતાનો વિષય એટલા માટે કેસો વધી રહ્યા છે ને એ તમામની વચ્ચે 4 મહાનગરો જે બંધ રાખવામાં આવ્યા છે સરકારે, જો કે નિર્ણય બદલ્યો ત્યારબાદ આ નિર્ણય લેવાયો, અને આ 4 મહાનગરોમાં કુલ રાજ્યના કેસોના 80% કેસ માત્ર આ 4 મહાનગરોમાં. જો કે જ્યાં છૂટ આપવામાં આવી છે ત્યાં પણ લોકોએ ગંભીરતા દાખવવી પડશે, નહીંતર વધુ પરિણામ ભોગવવું પડી શકે. આ અંગે એટલું કહેવાનું છે કે સરકારે ગઈકાલે એક નિર્ણય લીધો કે દુકાનો ખોલવી, જીવન જરૂરિયાતની વસ્તુઓ ચાલુ રખાવડાવવી, પરંતુ ઓલ ઓફ એ સડન મોર્નિંગની અંદર એમાં બદલાવ આવ્યો. બદલાવ માટેના જે કંઈ મીડિયાની અંદર કારણો આપણને દર્શાવવામાં આવ્યા છે એ કદાચ એવું હોય કે છાવરવા માટેના પ્રયાસો હોય, કદાચ એવું હોય કે વાસ્તવિક પરિસ્થિતિ સરકારને ગઈકાલે રાત્રે નજરમાં ના આવી હોય અને અત્યારે નજરમાં આવી હોય. તદુપરાંત જે રેટથી આ મહામારીનું પર્સન્ટેજ વધી રહ્યું છે તે જોતાં આવો કોઈ નિર્ણય લેવાની સરકારે જરૂર હતી જ નહીં. પરંતુ જેવી રીતે પ્રશાંતભાઈએ હમણાં કહ્યું કે હર્ડ થિયરી છે અને સરકાર જનતા ઉપર એને નાખી દો અને જે લોકો બળવાન હશે તે જીવશે, ઇમ્યુનિટી વધારે હશે તે જીવશે, એવી એક ગણતરી સરકારની કદાચ હોઈ શકે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અને આંકડાઓ જે પ્રમાણે આવી રહ્યા છે, પર્ટિક્યુલરલી આ 4 મહાનગરો 3071 કેસ છે, 3081 કેસ છે અને તેમાં 131 કે 32 લોકોના મૃત્યુ થયેલા છે. તેમાં અમદાવાદ અને આ મહાનગરોની અંદર તો લગભગ 80% કેસ તમે કહ્યું તે પ્રમાણે એ કોન્ટ્રીબ્યુટ કરે છે. તો આ 4 મહાનગરોને મારી દ્રષ્ટિએ 3 મે સુધી પહેલેથી લોકડાઉન જાહેર કરેલું જ છે, તો એમાં કોઈ ફેરફાર કરવાની આવશ્યકતા હતી નહીં. કદાચ કહ્યું તેમ આ નિર્ણય રાત્રે લેવાયો અને દિવસે બદલાયો તો એમાં એટલું જ કહી શકાય કે જાગ્યા ત્યાંથી સવાર આ કહેવત કદાચ સરકારને લાગુ પડે છે, સરકારને અહેસાસ થયો હશે, એટલે જ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર અને પ્રશાસન તંત્રએ સાથે રહીને આ પ્રકારનો નિર્ણય લઈ 4 મહાનગરોને 3 મે સુધી બાકાત રાખેલા છે. બિલકુલ બિલકુલ. અંકિતભાઈ શું કહેશો? કારણ કે લોકડાઉન પહેલા પણ હતું અને 3 મે સુધી પણ લોકડાઉન છે. મુખ્યપ્રધાન પણ હમણાં મીડિયા સામે આવ્યા, એમને પણ કહ્યું કે લોકડાઉન ચાલુ જ છે. જે વિસ્તારોમાં છૂટ આપવામાં આવી છે, નાના વેપારીઓને ધ્યાનમાં રાખતા છૂટ અપાઈ છે. છૂટક મજૂરી કરતા લોકોનું વિચારવું પણ જરૂરી હતું. એક રીતે જોઈએ તો બહુ પહેલાં જ આપણને સમગ્ર લોકોને ખબર પડી ગઈ કે કોરોના વાયરસ એ એપિડેમિક નથી પણ પેનાડેમિક છે, અને આપણી પાસે ઘણા બધા કન્ટ્રીઝના સિનારીઓ છે કે જેને આપણે ધ્યાનમાં રાખીને આપણે ત્યાં આગળ બહુ મોટા ચેન્જીસ કરી શકીએ કે પ્રિકોશન લઈ શકીએ. સરકારે 30-35 દિવસથી જે લોકડાઉન રાખ્યું છે અને જે સ્થિતિ નિયંત્રણમાં રાખવાની કોશિશ કરી છે, કે જે પ્રયત્નો કર્યા જે સાર્થક નીવડતા આપણને સંપૂર્ણપણે દેખાઈ રહ્યા છે. આપણી પાસે આજે જે કોઈ કેસો છે કે જે સ્ટેટિસ્ટિક્સ છે એ બીજી કન્ટ્રીની કમ્પેરિઝનમાં ઘણા ઓછા છે. રહી વાત ગઈકાલના નિર્ણયની કે આજથી લોકડાઉન છૂટું કરવામાં આવ્યું અને પરમિશન આપવામાં આવી કે વેપારીઓ પોતાની દુકાન ખોલી શકે, કે વેપાર ધંધો ચાલુ કરી શકે, એ ચોક્કસપણે સરકારના કે સ્થાનિક તંત્રનો, કેન્દ્ર સરકારનો, રાજ્ય સરકારનો, સ્થાનિક તંત્રનો બધાની ઉપર એક પ્રેશર બિલ્ટઅપ થયેલું છે. અને આ પ્રેશર બિલ્ટઅપ થયું છે એના કારણે કદાચ એમને આ નિર્ણય લીધો હોય એવું મારું માનવું છે, નહીં કે એ કોઈ હર્ડ ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને લીધો હોય.
આપણી સરકાર એ બહુ સંવેદનશીલ છે અને આ બાબતે પહેલેથી જાગૃત છે અને જાગ્યા તે અડધી સવાર વેપારીઓએ સ્થાનિક જે એમને ટેકો આપ્યો છે અને મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર સાહેબની જે સંયુક્ત નિર્ણય છે આ કે 3 મે સુધી આ લોકડાઉન લંબાવવું અને વેપારીઓએ એસોસિએશને પણ સંપૂર્ણપણે એને ટેકો જાહેર કર્યો છે, ત્યારે આવનારા સમયની અંદર કદાચ જે સંખ્યા કેસોની અંદર પુષ્કળ વધવાની તેની સંખ્યામાં ઘટાડો જોવા મળશે એવું આપણે પોઝિટિવલી વિચારીએ. બિલકુલ પ્રશાંતભાઈ, અહીં વિચારવું જરૂરી છે કારણ કે લોકડાઉન તો હજુ છે જ, પરંતુ આ 4 મહાનગરોમાં પણ સવારમાં તો છૂટ હતી જ કાલના નિર્ણય પ્રમાણે, અને આપણે સૌએ જોયા આ 4 મહાનગરોના દ્રશ્યો કે લોકો કઈ રીતે ટોળામાં બહાર નીકળ્યા. મોટાભાગના વેપારીઓએ દુકાનો ખોલી પણ હતી, મોટાભાગના વેપારીઓ નહોતી પણ ખોલી, જો કે ખુદ વેપારી એસોસિએશનને તંત્ર સાથે બેઠક કરી અને એમનું કહેવું હતું કે ના, અત્યારે આ સ્થિતિને ગંભીરતા જોતા બંધ રાખવામાં આવે. એ બિલકુલ, એટલે ગઈકાલે મને જ થાય કે જે મીટિંગ આજે થઈ એ 2 દિવસ પહેલા કેમ નહીં કરી? માનો કે જ્યારે સરકારે રાતોરાત તો આ નિર્ણય લીધો નહીં હોય કે ભાઈ ખોલી નાખો કાલથી, એ પહેલા વેપારી મંડળને કે બીજા બધા 50-100 જણના સર્વે કર્યા પછી જો કદાચ આ ડિસિઝન લીધું હોત, કારણ કે હવે આજે જે કર્યું છે અને આજે જે થયું બજાર ખુલી ગયું એનું પોતાનું એક સંક્રમણ અલગ હશે. ઓલરેડી આ સંક્રમણમાં આપણે ભરડામાં આવેલા છે, પણ આજે જે કંઈ થયું એનું એક સંક્રમણ આખું અલગ લેવલે હશે. એટલે આમાં કેવું છે, પ્લાનિંગ જે આપણે કાયમ વાત કરીએ છીએ ને કે સરકારને કેવું છે, મગજમાં આવે ને એટલે સીધું ડિક્લેર કરી દે છે, ભાઈ બેક એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર સારી રીતે આનું તંત્ર ગોઠવાશે કે નહીં ગોઠવાય કોઈ વિચાર ચર્ચા કરતું નથી, અને એના ભાગરૂપે આપણે ઘણીવાર હાલાકી ભોગવવી પડતી હોય છે. સરકાર તો કહી દે છે સંવેદનશીલ છે, અમારી જનતાને ધ્યાનમાં રાખીને બધું કરવું પડે, પણ પાછળ એનું શું થવાનું છે એની પરિસ્થિતિનો તો વિચાર કરો. એટલે આજે જે કંઈ થયું, હવે 3 મે હજી હું ચર્ચા કરું કે 3 મે પણ મને તો વધારે ક્રિટિકલ લાગે. હજી કદાચ અમદાવાદ જેવા મહાનગરમાં એકાદ વીક એક્સટેન્ડ થાય તો ના નહીં. જે રીતે કમિશનર નેહરા સાહેબે આ પરિસ્થિતિને જાણી, બધાને તાત્કાલિક બોલાયા, વેપારીઓ જોડે મિટિંગ કરી, અને સીએમએ પણ કીધું કે ઘણા વેપારીઓનો સામેથી ફોન આવ્યા કે ભાઈ હમણાં ખોલવાની જરૂર લાગતી નથી, પરિસ્થિતિ ગંભીર છે અને પરિસ્થિતિનો સામનો હવે કાં તો તમે બિંદાસ થઈ જાઓ કે ભાઈ જે આવશે, અમે કીધું હર્ડ ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખો, પણ હજી હર્ડ ઇમ્યુનિટીનું સ્ટેજ આવતા એપિડેમિયોલોજીકલ કર્વ જે હોય છે ટેકનિકલી એમાં પણ હર્ડ ઇમ્યુનિટી માટે બીજા 15 દિવસની વાર છે. 15 દિવસ પછી, કારણ કે 49 દિવસનો કર્વ હોય છે આનો, 49 દિવસ પછી તમે હર્ડ ઇમ્યુનિટીમાં કાઉન્ટ કરી શકો છો આને. અત્યારે આવો કોઈ મને લાગે છે કે વિષય જ નથી આવતો કે થોડી ઘણી પણ છૂટછાટ, અને આ કંઈ કર્ફ્યુ પેલો તોફાનનો કર્ફ્યુ નહોતો ભાઈ ચલો 2 કલાક છૂટછાટ આપો તો પબ્લિક થોડી બહાર નીકળે, થોડો માહોલ બને તો કદાચ થોડું શાંત પડે. એટલે આ વાયરસ છે, રોગની સામે લડવાનું છે, આના માટે કદાચ આવું એકાદ મહિનો વધારે પસાર થશે તો કોઈ તકલીફ પબ્લિક, હું તમને બહુ સ્પષ્ટપણે વાસ્તવિક વાત કહું ને, માત્ર ઘરમાં બેઠીને કંટાળી એટલું જ છે, બીજી કોઈ 1 મહિનામાં શું આભ તૂટાઈ પડ્યું તમે મને એમ કહો. એટલે આપણા માટે ઘરમાં બેસી રહીને કંટાળો મહત્વનો છે કે બહાર આવ્યા પછી લોકોની જાન, તમારું ફેમિલી, કુટુંબ અને આગળનો તમારો વંશવેલો મહત્વનો છે, એ વિચાર કરીને આપણે આની પર એક્શન લેવા પડશે. બિલકુલ, અને એટલે જ આપણે ટાઇટલ પણ આનું એ જ છે કે જાન હે તો જહાન હે. તમે આજે સુરક્ષિત છો તો આવતીકાલ પણ સુરક્ષિત હશે, પરંતુ જો આજે તમે બહાર નીકળ્યા, સંક્રમિત થયા તો કદાચ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે. જયંતભાઈ શું કહેશો? કારણ કે 4 મહાનગરો સિવાયની આપણે અન્ય જિલ્લાઓની પણ વાત કરી જ લઈએ. અન્ય 4 મહાનગરો કે જ્યાં છૂટછાટ આપવામાં આવી છે ત્યાં પણ થોડા ઘણા અંશે તો કેસો છે જ, એટલે ત્યાં પણ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, વેપારીઓએ પણ એ રીતનું પાલન કરવું પડશે સોશિયલ ડિસ્ટન્સનું. કારણ કે આપણે જોયું કે 20 એપ્રિલ પછી ઉદ્યોગોને પણ શરતોને આધીન છૂટછાટ અપાઈ, પરંતુ દરેક ઉદ્યોગ, દરેક ક્ષેત્ર એવા નથી હોતા કે જ્યાં તમામ રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ જ શકે, અને આ તમામની પરિસ્થિતિ વચ્ચે લોકોએ વધુ સતર્કતા દાખવવી પડશે. લોકો હજુ નથી લઈ રહ્યા ગંભીરતાથી. ગુજરાતના પ્રશાસનની દ્રષ્ટિએ 33 જિલ્લા છે, 27 જિલ્લામાં કોરોનાગ્રસ્ત છે, 6 જિલ્લા બાકાત છે, અને આપની જાણ માટે આ 27 જિલ્લામાંથી 4 જિલ્લા એટલે 4 મહાનગર જ ગણી લો, એના 2770 કેસ છે. હવે બાકીના 11 જિલ્લા એવા છે કે જેના દર્દીઓની સંખ્યા 5 અથવા 5થી ઓછી છે. આ સ્ટેટિસ્ટિકના આધાર ઉપર 4 મહાનગરો, તેમાં આવેલા 3 વર્ગ, એક વેપારી વર્ગ, એક ગ્રાહક વર્ગ, જનતા વર્ગ, જેને ધ્યાનમાં રાખીને કદાચ સરકારે ગઈકાલે નિર્ણય લીધો હશે, અને ત્રીજો વર્ગ છે પ્રશાસન ઇટસેલ્ફ. પ્રશાસનની અંદર જેમ કહ્યું એ પ્રમાણે મેડિકોઝ, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, આ બધા સાથે મળીને મહાનગરની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે નિર્ણય લેવાયો છે, અને એ નિર્ણય ઉચિતપણે જ લેવાયો છે. જેવી રીતે હમણાં સામે આવ્યું કે લોકો ઓલ ઓફ એ સડન આ પ્રકારની સ્વતંત્રતા મળતા બજારોમાં જાય છે,
હેતુ વગર જાય છે. આપણે રોજ કહીએ છીએ સ્ટે હોમ, સ્ટે સેફ, તો પછી આપણે જાતે જ તેનું પાલન કેમ નથી કરતા? કારણ કે જો હું સુરક્ષિત અને સલામત હોઈશ તો મારા ઉપરાંત બીજા લોકોને પણ હું સુરક્ષિત અને સલામત રાખવા માટે જવાબદાર બનીશ. આ ઉત્તરદાયિત્વ ગુજરાતનો એક એક નાગરિક સમજે તો આ સંક્રમણનો રેટ છે એ ઓછો થાય. અને જેમ કહ્યું તેમ આ 3 વર્ગો છે. વેપારીને માલ વેચવાની ઈચ્છા હોય સ્વાભાવિક છે, ગ્રાહકોને વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે, પરંતુ સામાન્ય નાગરિક જે એક સાધન સંપન્ન વર્ગ છે તે લગભગ 26% છે. બાકીનો 54% વર્ગ છે એ સાધનવાળો છે, બહુ સંપન્ન નથી. અને બાકીનો જે 20% વર્ગ વધે છે, ન તો તેની પાસે સાધન છે, ન તો સંપન્નતા છે, કે ન તો આવતીકાલ માટેની તેની કોઈ આયોજન પદ્ધતિ છે. આ 20% માટે સરકાર મલ્ટીફોલ્ડેડ એટલે હોસ્પિટલથી માંડી અને સવારના નાસ્તા સુધીની વ્યવસ્થા કરે છે. કદાચ સરકારને એવું લાગ્યું હશે કે આ રેટ જે પ્રમાણે વધતો જાય છે તંત્ર નહીં પહોંચી શકે, એટલે એક એવું પણ માનવાને કારણ હોઈ શકે કે ધીમે ધીમે આમાં છૂટછાટ આપવી જોઈએ. પણ જે પ્રમાણે રેટ વધી રહ્યો છે, મૃત્યુ આંક પણ ધીમે ધીમે વધી રહ્યો છે, 125, 131, 132, તો એ બાબતને ધ્યાનમાં રાખીને 3 મે સુધી તો કોઈ આમાં છૂટછાટ ના જ મળવી જોઈએ. અને એ તો સરકારે પણ હવે નિર્ણય લીધો છે. પરંતુ એટલું કહી શકાય કે નાગરિક પોતે પોતાનું જતન, પોતાનું શરીર અને પોતાના વિચારો પોઝિટિવ રાખશે તો ઘરની અંદર પણ તેને એક પ્રકારનું વાતાવરણ મળશે અને પરિવાર સાથે રહેવાનો આ જે સૌથી સુલભ સુવર્ણ અવસર મળ્યો છે તેને પણ તે સારી રીતે માણી શકશે. એટલે આટલું મારું કહેવાનું છે. બિલકુલ અંકિતભાઈ, આપ શું કહેશો? કારણ કે જ્યાં સુધી દરેક નાગરિક પોતાનું ફરજ નહીં સમજી શકે ત્યાં સુધી આપણે કોરોના સામેની જંગ તો નહીં જ જીતી શકીએ. અન્ય જિલ્લાઓની વાત કરીએ જ્યાં છૂટછાટ આપવામાં આવી છે ત્યાં પણ તમામ વેપારીઓ નથી ખોલી, કારણ કે હજુ કેટલાકને તો ડર છે, કારણ કે એ લોકોએ જાતે સ્વયં જ દુકાનો નથી ખોલી. કેટલાક લોકોને ખરેખર જરૂર છે એવા લોકોએ ખોલી પણ ખરા, પરંતુ ત્યાંના લોકોએ પણ હજુ સમજવું પડશે, કારણ કે સંક્રમિતોની સંખ્યા, કેસો વધી રહ્યા છે. બિલકુલ, સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, લોકોના મનમાં ડર છે. પણ આજે વેપારી એસોસિએશનોએ જે કોઈ નિર્ણય લીધો છે એ ખરેખર જોવા જઈએ તો એ કોઈ ડર નથી, પણ એ નિડરતાપૂર્વક લીધેલો નિર્ણય છે. કોરોના વાયરસને હરાવવા માટે આપણે આઇસોલેશન કે સેલ્ફ ડિસિપ્લિનમાં રહી અને લોકડાઉન રાખવું એ સૌથી મોટી નિડરતા છે. અને આજે તમામ વેપારી એસોસિએશનો એ નિડરતા બતાવી છે અને કોરોના વાયરસને હરાવવા માટે જે તંત્ર કમર કસી રહ્યું છે એને વેગ આપવાની વાત છે. બીજું જે તમે જણાવ્યું કે અન્ય જિલ્લાઓની વાત, તો એક ઉદાહરણ લઈએ કે આજે જયંતિ રવિ સાહેબની જે પ્રેસ કોન્ફરન્સ હતી એની અંદર આપણે જાણ્યું કે ખંભાત જેવા નાના ટાઉનની અંદર પણ સંક્રમિતોની સંખ્યા ખૂબ જ વધી રહી છે. તો એક વિચારવું રહ્યું કે ખંભાત જેવું એકદમ નાનકડું ગામ છે કે ટાઉન છે, ત્યાં આગળ પણ જો સંક્રમિતોની સંખ્યા વધી રહી હોય તો અમદાવાદ, રાજકોટ કે બીજા જે મહાનગરો છે એ બધા એ મેટ્રો સિટી સમકક્ષ છે, મસ્ત મોટી વસ્તી ધરાવે છે. અને જો લોકડાઉન ઉઠાવી લેવામાં આવે તો જનતા જે છે એ જાહેરમાં ફરે અને જેના કારણે સંક્રમિતોની સંખ્યા ખૂબ જ વધી જાય, જે આપણે સ્વાભાવિકપણે જાણીએ છીએ. એટલે આવા સંજોગોની અંદર લોકડાઉન 3 મે સુધી લંબાવ્યું એ બિલકુલ યથાયોગ્ય નિર્ણય છે. બીજું એક એ પણ કહીશ વેપારી અગ્રણીઓને અને સમગ્ર જનતાને એક અપીલ કરીને કે એક નમ્ર વિનંતી કરીને કે 3 મે એ કોઈ પ્રોજેક્ટ કે કોઈ પ્રોજેક્ટની ડેડલાઇન નથી કે આપણે એવું માની લેવું જોઈએ કે 3 મે લોકડાઉન પૂરું થઈ જશે. આપણે એવી 100% અપેક્ષા કરીએ કે 3 મે પહેલા પૂરું થઈ જાય, પણ એવી માનસિક મનોસ્થિતિ બનાવીને રાખવી જોઈએ કે જ્યાં સુધી આપણે આ કોરોનાના વાયરસને આપણે નાથી નથી દેતા, જ્યાં સુધી એને હરાવી નથી દેતા, ત્યાં સુધી આપણે સરકારને, તંત્રને અને આપણા સ્વહિત માટે આપણે લોકડાઉનના પાલનોનું નિયમનું પાલન કરવું રહ્યું. બિલકુલ પ્રશાંતભાઈ, પહેલા આપણે એવું કહેતા હતા કે ડરવાની જરૂર નથી, કોરોના સામે જીતી લઈશું, પણ હાલની સ્થિતિ પ્રમાણે હવે કહેવું જરૂરી છે કે ડરવું જરૂરી છે, કારણ કે જ્યાં ઓછા કેસ હતા ત્યારે કદાચ વધુ ગંભીરતા હતી. મને એવું લાગે છે કોરોના લઈને જેમ જેમ કોરોનાના કેસો વધ્યા છે એમ લોકો કદાચ એટલા ગંભીર નથી રહ્યા. સતત તમામ લોકો નીકળી રહ્યા છે કોરોના અમને તો નહીં થાય, ઇમ્યુનિટી પાવર વધારે છે અથવા બચી જઈશું, એવું વિચારવું પણ અત્યારે અતિશયોક્તિ ભર્યું ગણાય, કારણ કે કેસો વધી રહ્યા છે ખાસ કરીને અમદાવાદમાં. જ્યારે આપણે જોયો જ નહોતો કે કોરોનાનો કલર કેવો છે ત્યારે આપણે કહેતા હતા કે ભાઈ આપણે બચી જઈશું, વાંધો નહીં આવે, તકલીફ નહીં પડે. પણ જેમ જેમ કેસીસ વધ્યા અને જે પહેલો જે લોટ આવ્યો
જે કાં તો પ્યોર ફોરેન ટ્રાવેલથી અથવા પેલા તબલીગી જમાતમાંથી એ વર્ગમાંથી એટલે ઓવરઓલ જે બેમાંથી આયા અને એનું પછી જે સંક્રમણ વધતું ગયું, નહીંતર આટલો આપણને પોતાને અંદાજ નહોતો કે અમદાવાદમાં આંકડો 3000 ને ક્રોસ થશે એમ. એટલે આ જોયા પછી હવે આની ગંભીરતા આજે આવી છે, બહુ સ્પષ્ટપણે કહું તો છેલ્લા 2-3 દિવસની ગંભીરતા આવી છે. એની પાછળનું કારણ એ પણ છે કે આપણું ટેસ્ટિંગ કેપેસિટી વધી છે. એટલે હું એવું માનું છું કે આ જ આંકડો 15 દિવસ પહેલાનો જ હતો, પણ ટેસ્ટિંગ વધતું ગયું એટલે આપણી પાસે સાચા આંકડા આવે છે. આંકડા સરકાર નથી છુપાવતી સ્પષ્ટપણે, એમાં સીએમ આટલો ખુલાસો કરવાની જરૂર નથી, આપણે સમજીએ છીએ. હા, અમુક વર્ગ હજી એવો છે કે જે 100% આ કોરોના પેશન્ટની વચ્ચે રહે છે, કદાચ એમને લાગ્યો હશે પણ આપણે એમના ટેસ્ટિંગ નથી કરતા અને બટ નેચરલ છે. જેમ કે હું તમને સ્પષ્ટપણે કહું તો એસવીપી હોસ્પિટલ એના તમામ સ્ટાફ કદાચ આમાંથી નહીં બચ્યો, અત્યારે સંક્રમણમાં આવી જ ગયો હશે. એલજીમાં કશું જ નથી, દવાખાનું બી નથી ને એનું ચાલતું નથી, તો એલજીમાં ડોક્ટરો આવ્યા હોય તો વીએસમાં તો ડેફિનેટલી ડોક્ટર, નર્સ, સફાઈ કર્મીઓ બધા આના સંક્રમણમાં આવી ગયા છે. પણ જો એમનો ટેસ્ટ કરે અને ભૂલથી એમાંથી 50% પોઝિટિવ આવે તો આખી વીએસ બંધ કરવી પડે. એ જ રીતે કોર્પોરેશનના કર્મચારીઓ, આજે જ મને માહિતી મળી છે કે અમદાવાદ કલેક્ટર કચેરીમાં સાબરમતીના મામલતદારને પણ થયો છે, એ પણ આના સંક્રમણમાં આવી ગયા છે. તમે સમજો કે જેમ ઇમરાન ખેડાવાલા સીએમને મળવા ગયા અને સીએમ ડેપ્યુટી સીએમ ક્વોરન્ટાઇન થઈ ગયા, એમ આ મામલતદાર બેન અનિતાબેન લાજુ નામ છે મામલતદારનું, એમને પોતાને કોરોના પોઝિટિવ આવ્યો છે. એટલે છેલ્લા 15 દિવસમાં કેટલાને મળ્યા હશે, કારણ કે એ મામલતદાર છે, ઓફિસમાં બેઠા હશે, ઘણા બધાને મળ્યા હશે, ચર્ચા થઈ હશે. તો આ બધું જોતા સંક્રમણ વધે છે હવે નક્કી થઈ ગયું. અને A2B B2C એટલે જે આપણે પહેલા વાત કરતા હતા કે આ છે ને 1 ને 1 2 નહીં, પણ 2 એટલે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એવી રીતે મલ્ટિપલ વર્ગને ક્યુબમાં વધી રહ્યો છે. હવે આની સિરિયસનેસ સમજાઈ ગઈ છે, એટલે પબ્લિકે પણ જાગવું પડશે. થોડા દિવસ હજી ખમી ખાઓ, લગભગ મને કારણ કે નથી આની કોઈ વેક્સિનેશન કે નથી આની કોઈ સ્પેસિફિક દવા, ખુદ ઝાયડસે જાહેર કરી દીધું કે અમારે આટલો ટાઈમ લાગશે. અમેરિકા મિનિમમ 17 મહિના કોઈ પણ નવા રોગ, આજે આજથી 100 વર્ષ પહેલા આવ્યો તો એની વાત કરીએ કે સ્વાઇન ફ્લૂની વાત કરીએ, મિનિમમ 17 મહિના કોઈ પણ વેક્સિનેશનને શોધાતા લાગે છે, આવું મેડિકલ સાયન્સ કહે છે. તો 17 મહિના સુધી આપણે કે આમાં બેસી નથી જ રહેવાના. પણ જેમ જેમ આનું સંક્રમણ ઓછું થાય, ઇમ્યુનિટી ઓટો ડેવલપ થાય અને આના જે બધા સ્ટેજ છે 14 દિવસના ઇન્ક્યુબેશન સેન્ટર, જે ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે, એના સ્ટેજ જેમ જેમ પસાર થશે એમ કદાચ આનું સંક્રમણ ઘટતું જશે. બીજું શું થશે, આખો લોટ એક બાજુ આવી જશે, જે સંક્રમિતો છે એ બધા, બાકી બધા આનાથી દૂર રહેવાના છે. તો બે ક્લિયર કટ ડિફરન્સ જે દિવસે આપણી પાસે આવશે ને એ કદાચ સેફમાં સેફ દિવસ હશે. ત્યાં સુધી કંઈ પણ કહેવું અનપ્રેડિક્ટેબલ છે. બિલકુલ જયંતભાઈ, આપ શું કહેશો? કારણ કે જ્યારે ગુજરાતમાં એક કેસ હતો ત્યારથી આપણે કહી રહ્યા છીએ ઘરમાં રહો, સુરક્ષિત રહો. લોકડાઉન ચાલુ થયું ત્યારથી કહેવામાં આવી રહ્યું છે, લોકોને વારંવાર અપીલ કરો, તેમ છતાં પણ રોજે રોજ લોકડાઉન ભંગના ગુનાઓ નોંધાયા જ છે. ઘણા લોકો તકેદારી નથી જ રાખતા. આપ શું કહેશો? કારણ કે પહેલા એક સીમિત એરિયા હતો અને એ જ વિસ્તારમાંથી સંક્રમણ વધ્યું, જો કે હવે તો મોટા ભાગના મહાનગરોમાં, મોટા ભાગના વિસ્તારોમાં પ્રસરી ચૂક્યો છે કેસ. કુતૂહલતા મનુષ્યની એક પ્રકૃતિ છે અને તેનો આધાર લઈને કોઈને એમ કહેવામાં આવે કે તમે ઘરમાં રહો એટલે ઘરમાં નહીં રહેવું, એ પ્રકારના વિચારો તેને ઘેરી લેતા હોય છે. લોકડાઉનમાં રહો, સ્ટે એટ હોમ આપણે કહેતા ગયા, પરંતુ લોકો બહાર નીકળતા ગયા, સામે પોલીસ તંત્ર અને પ્રશાસન તંત્ર સાથે મળીને તેને કર્બિંગ એટલે કે અટકાવતું ગયું. આ પ્રક્રિયાની અંદર તબલીગી સમાજના જે લોકોએ જે કંઈ ભૂમિકા ભજવી તેના કારણે પાછો એક મોટો ઉછાળો આવ્યો અને આ બધાને લઈને ટોટલ નંબર ઓફ કેસીસ જે ગુજરાતમાં એક સમયે ઘણા બધા ઓછા હતા તે આજે દેશમાં બીજા નંબરનું રાજ્ય થઈ ગયું છે. એટલે આ સંજોગોની અંદર આપણે લોકડાઉનમાં પહેલા પણ રહેતા હતા, આજે 33મો દિવસ છે લોકડાઉનનો. એટલે માનનીય પ્રધાનમંત્રીએ 25મી તારીખથી લોકડાઉન જાહેર કર્યું, ત્યારથી 2-3 દિવસ થોડું નવું જૂનું લાગતું હતું, પછી વી યુઝ ટુ થઈ ગયા કે રોજ સવાર આ દૈનંદિન ક્રમ આવી જાય, રોજ સાંજ પડે. પરંતુ વચ્ચે વચ્ચે જ્યારે પણ લોકોને મોકો મળે છે ત્યારે લોકો બહાર જાય છે, કામથી પણ બહાર જાય છે અને કામ નહીં હોવાના બહાનાથી પણ એ બહાર જાય છે. તેને કારણે પિક્યુલારિટી આની વિચિત્રતા એવી છે કે સંપર્ક અને તેના જીવાણુઓ અને એ 14 દિવસ સુધી જીવતા રહે. તો આવા સંજોગોની અંદર વ્યક્તિ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે અજાણતા પોતાને ખબર ના હોય તે રીતે એ કેરિયર બનીને આગળ વધતો હોય છે. ખબર ક્યારે પડે છે?
જેવી રીતે પ્રશાંતભાઈએ કહ્યું કે જ્યારે ટેસ્ટ થાય છે ત્યારે મને ખબર પડે છે કે વેધર આઈ એમ પોઝિટિવ ઓર નેગેટિવ. બિલકુલ આ સંજોગોની અંદર તો ધીમે ધીમે જે માહોલ વધતો ગયો, તંત્ર સામે કડક થતું ગયું. આજે પણ એ જ દિવસ છે અને એ નિર્ણયને વળગીને સરકારે ગઈકાલ રાતનો નિર્ણય આજે સવારે વર્તમાન અને ફેક્ચ્યુઅલ પોઝિશન જોઈને બદલેલો છે. બિલકુલ, હા, સાયલેન્ટ કેરિયર કે લક્ષણો નથી દેખાતા છતાં પણ પોઝિટિવ કેસો આવી રહ્યા છે. આપ શું કહેશો અંકિતભાઈ? કારણ કે અત્યારે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ તો જો કે ચાલુ જ છે આ 4 મહાનગરોમાં. એમાં પછી શાકભાજી હોય, કરિયાણું હોય કે મેડિકલ સ્ટોર હોય, જો કે એ લોકો પણ બાકાત નથી રહ્યા. શાકભાજી વાળાને પણ પોઝિટિવ કેસ આવી રહ્યા છે, કરિયાણાના વેપારીને આવી રહ્યો છે, મેડિકલ સ્ટાફને પણ આવી રહ્યો છે. એટલે એ લોકો પણ સુપર સ્પ્રેડર છે ને એ તમામની વચ્ચે નથી ખબર પડતી. એટલે સોશિયલ ડિસ્ટન્સની સાથે સાથે માસ્ક પહેરવું, ઘરે જાય છે કોઈ વ્યક્તિ બહાર નીકળે છે તો ઘરે આવીને એને તરત કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ સજાગતા એને એ સતર્કતા પણ વધુ જરૂરી છે. કારણ કે એ જ એક વ્યક્તિ પોતાના પરિવારને પણ સંક્રમિત કરી શકે છે. ચોક્કસ વાત છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, કરિયાણું છે, શાકભાજી છે કે દૂધ છે, એ બધી વસ્તુઓની દુકાનદારોને જે છૂટ આપી છે ચોક્કસ સમય માટે અને ખોલવી જ રહી, કારણ કે લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ છે. એવા સમયે લોકોએ પેનિક બાઇંગ કરવું ના જોઈએ. એક ચોક્કસ પ્લાનિંગ કરીને પરચેસ કરવા જવું જોઈએ કે જેના કારણે દુકાનદારને ત્યાં ભીડ ના થાય. છેલ્લા કેટલાક દિવસમાં આપણે જોઈએ છે કે જરૂરિયાતની વસ્તુવાળા દુકાનદારો જ્યારે દુકાન ખોલે છે ત્યારે ના ઈચ્છતા પણ ત્યાં આગળ પેનિક બાઇંગના કારણે 10, 12, 15 લોકો એક સાથે ભેગા થઈ જાય છે અને દુકાનદાર ના ઈચ્છીને પોલીસ તંત્રનો સહારો લે છે કારણ કે એ ભીડને કંટ્રોલ નથી કરી શકતો. અને એવા સંજોગોની અંદર પોલીસ તંત્ર જ્યારે ત્યાં આવે છે અને લોકોને સમજાવે છે ત્યારે ના છૂટકે એ દુકાન બંધ કરાવવી પડે છે. એટલે એના કારણે જે સમજદાર લોકો છે કે જે ખરેખર સેલ્ફ આઇસોલેશનમાં રહી રહ્યા છે, જે ખરેખર ડિસ્ટન્સ જાળવી રહ્યા છે અને જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જાય છે ત્યારે એમને એ મળતી નથી. તો જનતાએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સેલ્ફ ડિસ્ટન્સિંગનું અને સરકારી તંત્રએ જે ગાઈડલાઈન અનુસરી છે એનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. એક વાત બીજું પ્રશાંતભાઈએ જે કીધું કે ઇન્ક્યુબેશન પીરિયડ, તો આપણે બીજી બધી કન્ટ્રીઓની અંદર જોઈએ છે કે વેક્સિનેશન આજે વર્લ્ડમાં ક્યાંય નથી, પણ છતાંય કેટલી કન્ટ્રીઓ એવી છે કે જેની અંદર કોરોના વાયરસના કેસીસની અંદર એ લોકોએ એક કંટ્રોલ મેળવી લીધો છે, એક પોઝ કરી દીધું છે. એનું કારણ છે ઇન્ક્યુબેશન પીરિયડ. આપણે પણ આ સર્ટન પીરિયડની અંદરથી પસાર થઈ જઈશું તો કોરોના વાયરસની ઇન્ટેન્સિટી ઘટી જશે અને જો એ ઇન્ટેન્સિટી એ ઘટી ગઈ તો એવા સમયમાં સંજોગોમાં સંક્રમિતોની સંખ્યાની અંદર ચોક્કસ આપણને ઘટાડો જોવા મળશે એવું પોઝિટિવ માનીએ. જયંતિભાઈની જે વાત છે કે એક હ્યુમન સાયકોલોજી છે કે ભાઈ બંધ છે એટલે ઘરમાં રહેવું, એની જગ્યાએ આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ, એવી માનસિકતામાંથી સદંતરે પબ્લિકે દૂર રહેવું જોઈએ અને પોતાનું અને બીજાના હિતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવું. હા, લોકો સમજવું પડશે. પ્રશાંતભાઈ એકદમ ટૂંકમાં. બહુ ટૂંકમાં પણ ઉપયોગી માહિતી આવી છે કે ડોક્ટર અતુલ પટેલ જેમણે સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે મિટિંગ કરી છે અને ઓલરેડી એમનો બી કેસ એ સંભાળતા, આઈ થિંક હું ખોટું બી હોઈ શકું છું, એમણે એવું કીધું કે આનો જે શેપ જે છે આ વાયરસનો L અને S સ્ટ્રેન, એટલે જે ફોર્સ અંદર જાય બોડીમાં એ L સ્ટ્રેન અથવા S સ્ટ્રેન થી જાય. ઓરિજિનલી વુહાનથી જે આવેલો છે ડેવલપ થઈને એ L શેપનો છે. એ L શેપ સીધો ઇન્ડિયામાં એટલા માટે આવ્યો છે કે વુહાનનું જે સંક્રમણ છે US, UK, યુરોપ એટલે એ કન્ટ્રીઝમાંથી થયું છે. આપણે ત્યાં જે ફોરેન ટ્રાવેલર મેક્સિમમ આવ્યા છે એ L શેપના આવ્યા છે, એટલા માટે એની સાથે સાથે મોતની સંખ્યા વધી રહી છે. જ્યાં S સ્ટ્રેન એટલે કે દુબઈ અને સાઉથ એટલે જે ઈસ્ટ વાળી જે કન્ટ્રીઝ છે ત્યાં S શેપ છે. S એટલે સ્પ્રેડ થઈ જાય, એટલે એ સ્પ્રેડમાં મોતની આશંકા ઓછી હોય છે. આટલી ટેકનિકલ માહિતી આવી છે એટલે કહું છું કે આપણે ત્યાં L શેપ છે એ જગ જાહેર થઈ ગયું છે. L શેપમાંથી બહાર આવવું હોય તો એક જ છે, સ્ટે સેફ, સ્ટે હોમ. બિલકુલ, એક જ કોરોના જેવી મહામારી સામેનો અત્યારે તો ઉપાય દેખાઈ રહ્યો છે. તો લોકડાઉનનું પાલન કરો, મહાનગરોમાં છૂટ નથી આપવામાં આવી એ લોકો વધુ ગંભીર બનો, વધુ સાવચેતી રાખો. જ્યાં છૂટ આપવામાં આવી છે ત્યાં પણ ગંભીરતા દાખવવી લોકો એટલી જ જરૂરી છે. અંકિતભાઈ, જયંતભાઈ અને પ્રશાંતભાઈ ત્રણેય ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.